अभी याद आ रहा है ना तो इतना गुस्सा आ रहा है ना। अभी अभी हम मलेशिया गए थे, वहां गाड़ी करके हम बाजार में गए। वो गाड़ी वाला वो ड्राइवर था ना, वो हमारे साथ झगड़ रहा था। हाँ, बाजमबाजी कर रहा था। वो बोल रहा था कि आप 6 पीपल हो तो 25 RM दे देना। मैंने कहा ठीक है, चलो बैठ गए हम। फिर आधे रास्ते गए ना तो वो मुझे बोला कि आप 7 पीपल हो, आपको 30 RM देना पड़ेगा। मैंने कहा भैया हम गुजराती लोग हैं, हम 5 पैसा भी किसी को वैसे ज्यादा नहीं देते, और तू तो 5 RM की बात कर रहा है। फिर मुझे लगा कि मैंने ऐसे देखा, मैंने कहा वो भूल तो नहीं कर रहा है ना। फिर मैंने उसको ऐसा पूछा कि नीचे उतर के 30 RM मांग रहे हो तो क्या आप मुझे, मैंने ऐसे इंग्लिश में कहा, इंग्लिश में मैंने कहा यू काउंट मी 2 पीपल। फिर वो मेरे सामने देखने लगा और इतना जोर जोर से हा 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 करके हंसने लगा। तो मैं भी करके हंसने लगी। फिर उसको 25 देके वो रवाना किया। लेकिन आज मैं घर पे आ गई हूँ, बैठ के सोच रही हूँ, तो मुझे पता चला कि वो क्यों हंस रहा था। આજ સવારે છે ને મારા નણંદનો ફોન આવ્યો, મને કે ભાભી હું મારા 2 બાળકોને લઈને અને કાલ સવારે તમારે ત્યાં વેકેશન કરવા આવું છું. એટલે હું વળી હરખ પદોડી થઈને મારા સાસુને દોડીને કહેવા ગઈ. મેં કીધું તમારો એક એટમ બોમ્બ છે ને એના 2 નાના એટમ બોમ્બને લઈ અને આપણા ત્યાં વેકેશન કરવા આવે છે. હવે આમાં મેં શું ખોટું શું કીધું? તો મારા સાસુ સવારના મોઢું આવડું કરી અને ફરે છે. અમે તો નાળિયેર ઉપર પણ અમારું નામ લખીને રાખીએ. નહીં ને કોઈ આવીને એમ કે ને કે અમારું નાળિયેર છે તો કહી દઈએ, ઓ ભાઈ હાલતી ના થાવ, આ અમારું નાળિયેર છે, નામ લખેલું છે. આખું સોલાર ઢાંકી આવી. અગાસીમાં અમારા સોલારમાં જોઈને ને માથું ઓળતી હતી. માથું ઓળવા સોલાર રાખ્યું છે. ડબલ બેડની 2 ચાદરો લઈને ગઈ અને બધું આખું સોલાર ઢાંકી આવી. હવે ઓળતું તાર માથું. પોતાનો અરીસો વાપરતા નથી ને અમારે સોલારમાં જોઈને માથું ઓળે. એટલે આવું કરાય? લોટ આપો, ચા આપો, ખાંડ આપો, મીઠું આપો, 2 બટેટા આપો, ચણા લોટ છે. રોજ કંઈક ને કંઈક માંગવા આવે. ખાલી હું એક જ વાર માંગવા ગઈ. મેં એમ કીધું ખાલી કે કાલે તમે જે 2 તોલા સોનાનો હાર લીધો ને એ મને આપો ને. ના પાડવાય ના રહ્યા, મોઢા ઉપર મારું મન કરી દીધું. મારા સાસુ કે આપણી પાસે એટલો રૂપિયો હતો ને કે આપણી 7 પેઢી ખાય ને તોય ખૂટે નહીં. મેં કીધું અમે જ બુંધિયાળ ને કે 8મી પેઢીને જન્મ્યા. મમ્મી તારે કેરી ખાવાની તો દૂર, સૂંઘવાની પણ નથી. સૂંઘસ તે 2 કિલો વજન વધી જાય તારો. અભી મજા આયેગા ના ભીડો. કાલથી આ ઘરમાં જો કેરી આવી તો તમે 2 લીટી થઈ જજો બહાર. એટલે હું નહીં, મારી ફ્રેન્ડ એની મમ્મીને આવું કહેતી હતી. હા, એમ સીધા જ રહેવાનું. શું હાથમાં જોયા કરસ? આ આપણી જિંદગીમાં જે રીતની હખલ ડખલ ચાલે છે ને, મને લાગે છે આ ભગવાન છે ને આપણા હાથમાં લીટા લપેટા કરવાનું ભૂલી ગયા લાગે છે. મમ્મી, હા બેટા. મમ્મી હું છે પણ લોહી પી ગઈ. આને તો વતાવ્યા જેવી નથી રહી. પણ હવે રેવા દે ને બેટા, મેં 28 વર્ષ પહેલા બતાવી હતી, હજી પરિણામ ભોગવું છું. સમજાણું કઈ? જિંદગીમાં આવું જ કંઈક થાય છે મારી. શું થાય છે ને એ જ સમજાતું નથી. અરે ચૂપરા બાબુ ચાટ. તારે છે ને કોઈ જોડે ડરવાની જરૂર નથી બોબી. હું બેઠી છું ને આટલી મોટી અડીખમ. આ બકા મારે હમણાં છે ને એક જણા જોડે બબાલ થઈ હતી. તો મેં છે ને પછી એને કહી દીધું કે મારી ફ્રેન્ડ છે ને એ 100 કિલોની, તને ખબર છે? મેં એને તારો નંબર બી આપ્યો છે અને એનું એડ્રેસ, તારું એડ્રેસ પણ આપી દીધું મેં એને. હા, કોણ હતું એ કરવા વાળું? ડોન ચોલી. હે? હા. કોણ હતું?
અંડરવર્લ્ડ નો ડોન હતો એ. અલી 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 ઉભી રે પક્કા. ઉભી રે, ક્યાં જાય તું? અલી દર પહેલી તારીખ આવે ને પગાર આપવાનો થાય ને એક જ કકળાટ એનો ચાલુ હોય, કર કસર કર, કર કસર કર. 3 દિવસથી લેફ્ટ રાઈટ લઉં છું, રોજ થેલી લઈને મોકલી દઉં છું. દૂધની ડેરીએ, કરિયાણાની દુકાને, શાકની લારીએ જાઓ ઉપડો. બસ ખાલી હવે એક સોનીની દુકાન બાકી છે. એક અઠવાડિયું ભલે મારે મહેનત થાય પણ એની ડિક્શનરી માંથી કરકસર શબ્દ ભૂલવાડ દેવો છે. जी गलती हो गई. જોજે તું પછી એની ઓફિસમાં બધાને સલાહ આપતા દેખાશે કે બૈરાની સામે કરકસર શબ્દ ના બોલાય. એવું કર. ખોટી અફવા ફેલાવશો ને તો હજી બાજીશ. મને પૂછે છે કે ગિરીશભાઈ શું કરે છે, મેં કીધું ઉઠી ગયા. તો આખા સોસાયટીમાં અફવા ફેલાઈ દીધી, ગિરીશભાઈ તો ઉઠી ગયા, ગિરીશભાઈ તો ઉઠી ગયા. સુઈને ઉઠ્યા હતા. આંધળે બેરું કૂટે સમજ્યા ગયા વગર. ઓય મારે વર્લ્ડ ટૂર કરવી છે. તારું બાપ વર્લ્ડ ટૂર મફત થાય લોન લઈ લો 10 લાખની. એમ? પછી પછી શું તમારે ભરવાની? હું તો વર્લ્ડ ટૂર ઉપર ગઈ હઈશ ને. ચંપાબેન મારા દીક્ષાના લગ્નમાં છે ને અનિતાબેને પહેરીને એ ચણિયા ચોળી માર ફેરવી છે. ના બાપા એ તો બહુ મોંઘી બેન, આપડે કામ ને કરોડો રૂપિયાની છે. તે ભલે ને અબજો રૂપિયાની હોય, આપણે શું વાંધો છે? હું એમને કંકોત્રી મોકલીશ ને સહકુટુંબની, પછી નહીં આપે મને પહેરવા. મારી જોડે છે ને તમારે જાજી જીભા જોડી ના કરવી, બરોબર? તમને ખબર નથી હજી, હું વાહે પડી જઈશ ને તો છોડીશ નહીં. આ વાત તું મને કહેશ? મારાથી વધારે આની કોને ખબર હશે? ઓય પ્રસાદ આવ્યો, ભજીયા બનાવું? તું ભજીયામાં નહીં કજિયામાં એક્સપર્ટ છે. હેલો જીજાજી, હા સુરત આવું છું. હવે પૂછવું એ હતું કે ટ્રેનમાં આવું કે બસમાં આવું? હોળી છે ના તો માંડી વાળો. અલી કાલ તો આ લોકોથી હું એટલી કંટાળી ગઈ ને, ઘડીક તો મને એમ થઈ ગયું ઝેર પીને મરી જવું જોઈએ. પણ પછી સારો વિચાર આવ્યો કે આ મહિને જ મેં 2-3 કુર્તી અને 1-2 સાડી લીધી છે, કોણ પહેરશે? મેં જવા દે, આવતા મહિને વિચારશું. આ ઈરાન ને ઇઝરાયલ વાળાએ સીઝ ફાયર કરી નાખ્યો. હા કેમ? નબળા માણસો કહેવાય હાવ. 28 વર્ષથી તમારી હારે એલાને જંગ છેડેલો છે, એક દિવસ સીઝ ફાયર કર્યું મેં? બધાય તારા જેવા ખમતીદર નો હોય ને. તો પછી હવે આપણે કરોડપતિ બની જશું. ઓહો, કઈ રીતે? આમાં લખે છે કે વેલની ઉલટી કરોડો રૂપિયામાં વેચાય છે. पैसा ही पैसा हो. વેલની ઉલટી ને આપણે શું? તમે મને આખો દિવસ કીધા રાખો છો કે તું વેલ જેવી થતી જાસ. Dame un grr. ¿Un qué? Un grr. ¿Un qué? ¿Un qué? મારા રોયા ક્યાર નો લોહી પી ગયો. તારું માનું ઘર, તારું માનું ઘર, ઘર 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 કર્યા રાખસ. મારું ઘર હોત ને તો ક્યારના તમને રવાના કરી દીધા હોત. जी गलती हो गई.